હાટીનામાં એસએમસીના દરોડા 13.69 લાખના મુદ્દામાલ સાથે ભેળસેળયુક્ત ડીઝલનું કૌભાંડ ઝડપાયું. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે એસએમસીના અધિકારીઓએ માળિયાહાટીના ખાતે આવેલી એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા, જે મોટા પાયે ભેળસેળયુક્ત ડીઝલનું વેચાણ અને સંગ્રહ થતું હોવાનું સામે આવ્યું હતું. ઓચિંતી તપાસને કારણે સ્થાનિક બુટલેગરો અને ગેરકાયદેસર ઇંધણના કારોબારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગત અનુસાર માળિયાહાટીનામાં સ્થિત સૂર્યવંદના એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી અંદાજે 1.22 લાખ રૂપિયાની કિંમતનું 1700 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડીઝલ ઉપરાંત વાહનો અને અન્ય સાધન સામગ્રી મળીને કુલ રૂપિયા 13.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા 5 શખ્સોની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિક્રમ ભુરાણી હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા 5 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને મુખ્ય આરોપીને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્યમાં ઇંધણમાં ભેળસેળ કરતા તત્વો સામે એસએમસીની આ લાલાક સમાન કાર્યવાહીથી ગેરકાયદેસર બાયોડીઝલ અને પેટ્રોલિયમ પેદાશોના કાળાબજાર કરતા ઇસમોમાં ભયનો માહોલ સર્જાયો છે.